વડોદરા ગ્રામ્ય સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. મતદારોએ ઉત્સાહપૂર્વક રીતે મતદાન મથકોમાં પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં એક વિશેષ દ્રશ્ય એ રહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતોએ પણ પોતાની નાગરિક ફરજ નિભાવી હતી. સોખડા સ્વામિનારાયણ સંતોએ મોટી સંખ્યામાં પહોંચી અને મતદાન કર્યું હતું. સંતોએ જણાવ્યું હતું કે અમે ભારત દેશના નાગરિક છીએ અને મતદાન કરવું આપણા દરેકનો અધિકાર અને ફરજ છે. દેશની લોકશાહીમાં ભાગીદારી નિભાવવી દરેક જ્ઞાની નાગરિકની જવાબદારી છે. સંતોનું મતદાન માટે આવવું સમાજ માટે એક ઉદાહરણરૂપ ઘટના બની. તેઓએ વધુમાં ઉમેર્યું કે વિકાસના કામોમાં આગળ વધવા માટે યોગ્ય નેતૃત્વ પસંદ કરવું જરૂરી છે અને તે માટે મતદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જેવો મત એવો વિકાસ. ગ્રામ પંચાયતની ચૂંટણી સામાન્ય રીતે ગામડાના વાસ્તવિક મુદ્દાઓને સ્પર્શતી હોય છે અને આવા સમયે સંત સમુદાય દ્વારા આવો સહભાગ માણવો લોકશાહીને મજબૂત બનાવે છે. મતદાન શાંતિપૂર્ણ અને વ્યાપક રીતે પાર પડ્યું હતું. ભારતના દરેક નાગરિકની એક પોતે ફરજ કે જે વિસ્તારમાં એ રહેતા હોય એને મતદાન કરવું જોઈએ અને એનો અધિકાર પણ છે, જેને લઈને ભારતનું સુચારું તંત્ર સારી રીતના ચાલી શકે. એવી રીતના અમે પણ સંતો છીએ. અમે પણ ભારતની સમાજ વ્યવસ્થાનો જ એક ભાગ છે, ભારતના નાગરિક છે અને ભારતના જે કોઈ વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાંથી આજે સંતો અહીંયા એ પોતાનો જે નાગરિક તરીકેની ફરજ છે એનો અધિકાર વોટ તરીકે આપવા માટે આવ્યા છે. ભારતના જે કોઈ નાગરિક છે, આપણા બંધારણના નિયમ પ્રમાણે આપણને ભગવાને અને આપણા બંધારણે એવો અધિકાર આપ્યો છે કે આપણે આપણા તંત્રના માલિક છે. આપણા દેશનું જે કંઈ પણ તંત્ર છે સુચારુ રીતે ચાલી શકે. આપણે જે વિસ્તારમાં રહીએ એ ગ્રામસભા હોય, લોકસભા હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, એ પણ સુચારુ રીતે ચાલી શકે એનો આપણને અધિકાર આપ્યો છે બંધારણની અંદર. અમારી દરેક નાગરિકને અપીલ છે, સંતો વતી ભારતના એક નાગરિક તરીકે આપણે બધાએ ફરજિયાત વોટિંગ કરવા માટે જવું જોઈએ.